બહુ ધ્યાન રાખે જો તો હા પછી હાવ હા તો કયું જો હવે ભાઈ આપણે વારંવાર જઈએ છીએ પૂતળા બાપાના દર્શન કરવા. દાદા છે, કોઈ બીજા દેવ છે, માતાજી છે, એનું કોઈ મંદિર હોય ને તો દર્શન યાર કરવાનું તમે ભૂલતા નહીં. કારણ કે તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું પાછા ફરી નવા વ્લોગ વિડીયો ની અંદર. અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે આપણે ફાઇનલી જો અત્યારે મિત્રો ધાબા ઉપરથી વ્લોગ ચાલુ કર્યો છે. કારણ કે 2-3 દિવસના વ્લોગ નથી ઉતાર્યો ને મેં તમને કીધું હતું કે આપણે વ્લોગ તો બનાવશું, ડેઈલી બનાવીશું, પણ આપણે ડેઈલી નથી બનાવ્યો. સોરી દોસ્તો, આપણે હવે ડેઈલી વ્લોગ બનાવવાનો પ્રયત્ન કરીશું. ને જો અત્યારે સૂર્યોદય અસ્ત થવાની તૈયારી છે ને અત્યારે આપણે ધાબા ઉપરથી વ્લોગ ચાલુ કર્યો છે. વ્લોગ માં ટાણે એક આપણી સાથે છે, આમ જો કોણ છે આ વ્લોગ માં, કોણ છે? ચંદ્રિકા બેન છે આપણી સાથે ને ચંદ્રિકા અહીંયા ઉપર છે ને આપણે અહીંથી વ્લોગ ચાલુ કર્યો છે. આપણે તો ઘણું ખરું બારીઓનું ભાઈ મકાનનું કામ હતું તો પતી ગયું છે. અત્યારે આ ટાઈપની કઈક આપણી બારી બનીને તૈયાર થઈ ગઈ છે. આ આપણે સપોર્ટ મારી દીધા છે જો અહીંયા, એટલે કદાચ બારી ભાંગવાની હોય તો ભાંગે નહીં, બધી મારી દીધા. થોડું ઘણું કરું ખાવા, થોડું બાકી રહી પતી જાય ને આપણે જાય અશ્વિનભાઈ હું બાકી શાંતિ ને બસ ટેસ્ટર લઈને કાનમાંથી મેલ કાઢે. હા તો ફાઇનલી જો અત્યારે આપણે જવાનું છે ત્યાં, તમને મિત્રો કદાચ નહીં બેમ હોય તો ફાઇનલી જો અત્યારે આપણે ક્યાં જવાનું છે કદાચ તમને નહીં બેમ હોય. અત્યારે આપણે જવાનું છે ભૂતરા દાદાના દીવો વાહવા. અહીં સામે આપણે ભૂતરા દાદા છે, આમ બહુ આઘા છે, તો દૂર છે, થોડા 3-4 ખેતર વટવા પડે. કારણ કે આપણે ભૂતરા દાદા ઘણો સમયથી નથી ગયા ને આપણે બાકી બહુ જતા ભૂતરા દાદા દીવો વાહવા. આજે હું પણ તમને ભૂતરા દાદાના દર્શન કરાવું ને અત્યારે જવાનું છે ભૂતરા દાદા એ દીવો વાહવા માટે. તો ચાલો પેલા તો જઈએ ઘરે, નીચે એટલે ઘરે તો છે પેલા નીચે જઈએ અહીંથી. તો અત્યારે આપણે નીકળ્યા છે ને જો અહીંયા જીજ્ઞાબેન ને અમારે દાદીમાં અહીંયા ચાલે છે ને જીજ્ઞાબેન તેની પાછળ પાછળ રહી છે, એટલે કે હું ધ્યાન રાખવું પડે. હમણાં દાદીમાં બીમાર હતા. જીજ્ઞાબેન ધ્યાન રાખે કે હે? કેવું ધ્યાન રાખે? બહુ ધ્યાન રાખે જો દાદીમાં એની રીતે આગળ જાય ને અહીંયા એનું બહુ ધ્યાન રાખે. તો ચંદ્રિકા બેન અહીં નીચે આવી ગયા. તો અત્યારે મારે જવાનું છે જીજ્ઞા ભૂતરા દાદા, જીજ્ઞા ભૂતરા દાદા જવાનું છે. જો ભાઈ ભૂતરા દાદા જાય એટલે બધા દીવાનું જ કહેતા હોય છે, દીવા લેતા હોય છે. ડોહીમાં ને જો હવે ડોહીમાં સારું હે ને? હે હા હવે એમ બોલતો ખરી. હા તો હા પછી જો હવે ભાઈ એકલા ઉભી જાય. હવે એટલે પગનું બહુ કામ ઘણું ખરું સારું થઈ ગયું છે. હવે 10-15 દી માં તો લગભગ હાવ બાયને રીતે હાલતા થઈ જાય કે નહીં થઈ જાય? થઈ જાય ભાઈ. અત્યારે જો આમ પાછા બેહાડવા પડે, કારણ કે એમ સીધું નથી હજી બેહવાનું કીધું કે, એટલે પછી હવે લગભગ કામ પતી જાય. થઈ જાય ને? થઈ જાય ભાઈ. હવે જો ડોહી માને એમ લાગે કે હવે થઈ જાય. તો હવે હાલો. તો ફાઇનલી જો અત્યારે આપણે ભૂતરા દાદાના દર્શન કરવા માટે એટલે કે દીવો વાવવા માટે જઈએ છે ભાઈ. સામે આમ ઓલો જો કે તમને દેખાતો હે કે સામે દેખાય છે આપણે ભૂતરા બાપાનો વડલો છે અને આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. અને આપણે ભૂતરા બાપાના ખૂબ જ માનીએ છીએ ને એટલે આપણે વારંવાર જઈએ છીએ ભૂતરા બાપાના દર્શન કરવા. તો પછી હવે અમે જો પેલા તો ઘેરથી એકલો નીકળ્યો અને અત્યારે સાગરભાઈ ભેગો થઈ ગયો. પછી અમે બંને એમ કે નીકળીએ ભૂતરા દાદાના દર્શન થઈ જાય. કારણ કે ઘણો સમય લઈ લીધું છે, અગરબત્તી લઈ લીધું ને અત્યારે દર્શન કરવા જઈએ. જો તમારે પણ ભૂતરા દાદાના દર્શન કરવા હોય તો આ વિડીયોમાં બન્યા રહેજો. કારણ કે ભૂતરા દાદા છે ને ભાઈ બધાની મનની મનોકામના પૂરી કરતા હોય એમ તમે પણ દર્શન કરી લો. તો એના માટે તમે ખાલી કોમેન્ટ કરી દો, ખાલી જય ભૂતરા દાદા કોમેન્ટ કરી દો. લગભગ કામ છે ને ભૂતરા દાદા જોઈ લે એટલે કામ પતાવી દે. એટલે કામ પછી તમારી જેવી ઈચ્છા હો. તો ચાલો હવે જાય ભૂતરા દાદા દર્શન કરવા, કારણ કે આપણે નજીક પહોંચવા આવી ગયા છે ને હવે તમને દર્શન કરાવી દઉં. તો બાય બાય. તો ચાલો હવે જય ભૂતરા દાદા. તો જો આપણે ભાઈ ભૂતરા દાદા ના પહોંચી ગયા છે અને અત્યારે આપણે જ્યાં બેઠા છે ને તે ભૂતરા દાદાનું સ્થાનક છે, એટલે જગ્યા આપણા ભૂતરા દાદાની છે. જો તમે પણ દર્શન કરી લો, કદાચ તમે પહેલી વાર તો ક્યારેય નહીં કર્યા હોય. જો અંદર ભૂતરા દાદા છે અહીંયા તમે દર્શન કરી લો. આપણે જો અમારે આ છે ને ખેતરની વચારે છે ભૂતરા દાદા. આમ સોય પર ખેતર છે પાછું. જો આમ જોવું ને તો આમ કઈ નથી, આમ સોય પર છે ને એકદમ ખેતર છે ને ખેતરની વચ્ચો વચ છે ને ભૂતરા દાદા છે ને આપણે આમ
વર્ષોથી છે, એટલે આમ કઈ એમ નથી કે 5-7 વર્ષ કે અમને તો 10 વર્ષ થશે. અમે જ્યારના છે ને આવીએ ને ત્યારના તો છે જ, એટલે ઈ સાંભળતું નથી કોઈને પણ કે ક્યારના છે. પણ ભૂતરા દાદા અહીંયા છે ઘણો સમયથી, વર્ષોથી છે. એટલે જો આપણે ભૂતરા દાદાના ભાઈ આ આખો પાડોશ છે ને ભૂતરા દાદાને ખૂબ જ માને છે હો. એટલે ભૂતરા દાદા છે ને બધાની ખૂબ જ ધ્યાન માનીએ રાખે છીએ છે ને આમ બધાની મનોકામના પૂરી કરે છે. ભૂતરા દાદાને બધા ધ્યાન રાખો, ભૂતરા દાદા આપણે ધ્યાન રાખે તો આપણે પણ દીવો આવવાની આપણી ફરજ આવે. તો બોલો તમે પણ જય ભૂતરા દાદા. તો જય ભૂતળા દાદા. જો ભાઈ આપણે દર્શન કરી લઈએ, અને જો આપણે કોમેન્ટ કરી દેજો ભૂતળા બાપા માટે. તમે છે ને ભૂતળા બાપા લખી નાખજો કોમેન્ટમાં કે જય ભૂતળા બાપા, બધાની મનોકામના પૂરી કરે એવી આપણી આશા છે. તો જય ભૂતળા બાપા. જય ભૂતરા દાદા. જો ભાઈ ફરી વાર તમે ભૂતરા દાદાના દર્શન કરી લ્યો એકદમ નજીકથી. આ ભૂતરા દાદા જો આપણે અહીં દીવો વાયો છે. જો અત્યારે આપણે આવ્યા ને એ પહેલો દીવો આપણે વાયો, કોઈ જણા આવ્યા નથી પેલા. અત્યારે એટલે આજ કોઈ આવ્યા નતા, આવવાના હજી બાકી પણ હોય ને કદાચ આવે પણ નહીં કોઈ. પણ અત્યારે જો આપણે પહેલી વાર આવી અને આપણે પેલો દીવો અઠણે આવ્યો ને આવતા હોય કાયમી વાળા અમુક માણસો એમ હોય કે દરરોજ આવતા હોય, 2 ટાઈમ આવતા હોય, સવાર ને સાંજ બંને. આમ હાવ બાજુબાજુના ખેતર વાળા હોય આમ એ આવતા હોય, થોડું ખાલી ને પણ આવતા હોય ને આપણે પણ આવીએ ભાઈ કઈક ને કઈક ભૂલી પણ જાય ને કઈક આવીએ પણ ને. પેલા તો આપણે બહુ આવતા પણ. તો બોલો તમે જય ભૂતરા દાદા ને દર્શન કરી લ્યો ને હાલો હવે જાવશું આપણે પછી ઘરે. કરતા જય ભૂતળા બાપા. તો હાલો ભાઈ અત્યારે જો હજી આપણે ઘરે નથી પી ગયા, કારણ કે ભૂતળા દાદાના દર્શન કરીને મનને આમ શાંતિ મળી ગઈ. આમ છે ને મગજનું ટેન્શન છે ને થોડું હળવું થઈ ગયું, એવું લાગે કે આમ મગજ છે ને ફ્રેશ થઈ ગયા. એટલે હવે જઈએ છીએ આપણે ઘરે, કારણ કે ભાઈ આવું તમારા પણ નજીકમાં જો કોઈ છે ને ભૂતળા દાદા છે, કોઈ બીજા દેવ છે, માતાજી છે, એનું કોઈ મંદિર હોય ને તો દર્શન યાર કરવાનું તમે ભૂલતા નહીં. કારણ કે એક બે દિવસે છે ને તેનો વાર હોય, કાંઈ કોઈ એવું હોય માતાજીનું હોય તો મંગળવાર હોય, રવિવાર હોય, તો ત્યારે છે ને જવાનું તમે એક ભૂલતા નહીં. કારણ કે છે ને આમ ભગવાનના ધામમાં જાય કે આમ કોઈ નાની ડેરી હોય કે મંદિર હોય છે ને મનને શાંતિ મળે. એટલે તમે પણ જવાનું આમ ભૂલતા નહીં. જો અત્યારે અમે બે ઘરે જઈએ છીએ. ઘરે જાય છે ભાઈ, આપણે ભાઈએ કહી દીધું છે કે તમે કોઈ પણ માનતા રાખો તો દેવી દેવતાના ભૂલાય નહીં. પેલા તો છે ને આમ મનમાં હાસો ભાવ હોવો જોઈએ તમારે, તોય હું જવાય, બરાબર? એટલે છે ને જય ભૂતળા દાદા. હાલો, મનનો ભાવ હોય ને તો કામ ધાર્યું થાય, કામ ધારું થાય, એમાં હાસો છે આ ભાઈ. જય ભૂતળા બાપા. આપણા ભાઈને બ્લોગમાં ખાલી છે ને કોમેન્ટ કરવાની છે આપણે ભૂતળા. તો બધાને પેલા તો જય ભૂતળા દાદા. તો ફરી આપણે બીજા દિવસના બપોરી વખત બ્લોગ ચાલુ કરી દીધો છે, કારણ કે અત્યારે આપણે ગયા હતા આપણી બાઇકની સર્વિસ કરાવવા. જો એકદમ ચમચમાટતી બાઇક બનાવી દીધી છે. જો સરસ મજાની આપણે છે ને બાઇકની પેલા તો સર્વિસ અત્યારમાં સવારના ગયા હતા, તે અત્યારે જો સર્વિસ કરાવીને આવ્યા. પેલા કે જો સર્વિસ કરાવવા ગયા હતા ના કઈ આપણે વિડીયો નતો ઉતાર્યો, કારણ કે આપણે મોબાઈલ ઘરે ભૂલી ગયા હતા, એટલે કઈ એવો વિડીયો નતો ઉતાર્યો. તો આપણે ઘરે આવી હું તમને પેલા બતાવી દઉં કે આપણી બાઇકની કઈ રીતે સર્વિસ થઈ છે, આમ બાઇકની સર્વિસનો ખર્ચો કેટલો થયો છે પેલા તમને એ બતાવી દઉં. કે કાલે ગયા હતા આપણે ભૂતળા દાદાના દર્શન કરવા, તો એ વિડીયોના દર્શન કર્યા હોય ને છેલ્લે લગન તમે પણ વિડીયો જોયો હોય તો તમે પણ કોમેન્ટ કરી નાખજો કે જય. ચાલો પેલા તો બાઇક જોઈ લઈએ. જો પેલા ભાઈ ને આ રીતે જો ભાઈ કંઈક આપણી બાઇકની સર્વિસ થઈ છે, તમને પેલા બતાવી દઉં. સરસ મજાની એકદમ નવી થઈ ગઈ છે. જો બાઇક ને આમાં આપણે શું શું બદલાવ્યું છે પેલા તમને કહી દઉં. જો પેલા આપણે એન્જિન ઓઇલ બદલાવ્યું છે, જે સારી કંપનીનું નાખી દીધું છે, ને બાઇકમાં પેલા સર્વિસ કરાવી છે. બીજું તો આમ તો કોઈ બાઇકમાં જો આપણી ફોલ્ટ નતો, હવા તો બરોબર છે અત્યારે બાઇકમાં છે ને. આમ કઈ ફાઇનલી જો અત્યારે બીજો તો દોસ્તો કઈ ફોલ્ટ નતો, એટલે આપણે કઈ એવું કઈ કામ પણ નથી કરેલું, પણ તો પણ આપણે ખર્ચો આવ્યો છે 500 ઉપરનો થોડોક ખર્ચો આવ્યો છે. એટલે 500 મિનિમમ ગણી શકાય, 500 ઉપરનો આપણે ખર્ચો આવ્યો છે. ને આ સવારનો જો આપણે કઈ કામ નતું એટલે સવારના પોરમાં મારા પપ્પા કે હવે તું બાઇકની સર્વિસ કરાવી આવ્યા, કાલ્યો કેતો હતી. અત્યારે જો એટલે બાઇકની સર્વિસ કરાવવા ગયો હતો ને જો સર્વિસ કરાવીને ફાઇનલી તો ઘરે પણ આવી ગયો. આપણે હવે કાલના જો ભૂતળા દાદાના તમે દર્શન કર્યા, આપણે પણ કરવા ગયા હતા ભાઈ. તો ભાઈ ભૂતળા દાદાની મનને મનોકામના કરો, તમારી પૂરી કરે છે. તો હા ભાઈ આપણે ખેતરમાં આટો મારતા હતા ને જો આપણે સાગરભાઈ ભેગો થઈ ગયો, તો કઈ વિડીયો નો એન્ડ કરી દઈએ. પણ આવી ગયા છે આપણી પાસે અત્યારે. આ તો હીરું છે હમણાં મસ્ત મજાનું બેઠા છે. હમણાંનું જો સરસ મજાનું હીરું છે ભાઈ. આ બધું કાંઈ આવી ખાટલો છે અને છે ને ભાઈ આવી છે ને મજા ગામડે જ આવે, બાકી કઈ મળે નહીં. ત્યારે સિટીમાં તો છે ને કામ કામ ને કામ. કામ ને કામ. યાર આમ
ગામડું ગામડું ને ગામડું તો ભાઈ ગામડે આવ્યા તો કઈ સાગરભાઈ છે તો અહીંયા જ આપણે વ્લોગ નો એન્ડ કરી દઈએ. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ એક લાઈક આપી અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના સબસ્ક્રાઇબ ભૂલતા. કરો ભાઈ. તો બાય બાય.